નવસારીની વાત કરીએ હવે નવસારીમાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિ। નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ। આ વિસ્તારમાં રહેતા 2500 થી 3000 પરિવારો અસરગ્રસ્ત। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો પરેશાન છે। નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે। 2500 થી 3000 પરિવારો અહીં અસરગ્રસ્ત છે। અમારા સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। કીર્તેશ, આપ કયા વિસ્તારમાં છો? ત્યાં કેવા પ્રકારની સ્થિતિ? બિલકુલ 2 દિવસથી નવસારીમાં જે રીતે વરસાદ પડી રહ્યો હતો, સામેલેદાર વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિ હતી, કારણ કે નવસારી તેના ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો હતો, જેને લઈને નવસારીની મધ્યમાંથી પસાર થતી ગાડી તૂર બની હતી। ખાસ કરીને પૂના નદીના કિનારા પર આવેલા લોકો છે, કાશીવાડી વિસ્તાર છે કે જ્યાં ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો જે પાણી છે, જે નદીનું પાણી છે, તે પાણી લઈ અને આ પાણીથી હવે પોતાના ઘરોની સાફ સફાઈ શરૂ કરી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે હજુ સુધી નગરપાલિકાના લોકો નથી પહોંચ્યા, જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યા છે અને પાણી ઉતરતાની સાથે આ જ ગંદા પાણીથી તેઓ લોકો પોતાના ઘરો સાફ કરી રહ્યા છે। ત્યારે આગળ જોઈએ હજુ પણ પાણી યથાવત છે, એટલે કે નવસારીમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, જેને લઈને નવસારીની નદીઓમાં પાણીની આવક ધીરે ધીરે ઘટી રહી છે અને ખાસ કરીને નવસારી ટાઉનમાં છેલ્લા 2 દિવસથી સામેલાદાર વરસાદ વરસી રહ્યો હતો, તે વરસાદે પણ વિરામ લીધો છે, જેને લઈને લોકો સાથે તંત્રએ રાહતના શ્વાસ લીધા છે। ધીરે ધીરે પાણી પોતાની ગતિ ઓછી કરી રહ્યું છે। પાણી ઉતરવાની શરૂઆત થતાં લોકો હવે જે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તે લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અને કહી શકાય કે પોતાના ઘરની બહાર રહેલા ગંદા પાણી છે તે પાણીથી જ પોતાના ઘર સાફ કરી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, કાશીવાડી વિસ્તાર છે કે આ વિસ્તારમાં હવે લોકો ઘર તરફ જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે એક ભાઈ છે તે પોતાના પત્ની અને પરિવાર સાથે પોતાના ઘરે જઈ રહ્યા છે અને જે ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં હવે ધીરે ધીરે સાફ સફાઈ શરૂ કરી છે। તમે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે। હું મારી ડાબી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે આ એ જગ્યા છે કે જ્યાં કાલે અહીંયા 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। હવે પાણી ઓસરતાની સાથે જ તમામ લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે, પોતાની ઘરવખરી બહાર કાઢી રહ્યા છે અને પોતાના ઘરની સાફ સફાઈ શરૂ કરી છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો છે, દર વર્ષે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા રેલ જેવી સ્થિતિ થતી હોય છે। જ્યારે હવે ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યારે લોકો પહોંચ્યા છે। જોઈ શકાય છે કે એક મહિલા હાથમાં વાઇપર લઈને ઊભી છે, ઘરના દરવાજા ખોલ્યા છે અને અંદર જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે હજુ પણ અહીંયા કમર સુધીના પાણી છે। જો ફરી એક વખત વરસાદ શરૂ થાય તો ચોક્કસપણે પાણીનું લેવલ વધે, પણ અત્યારે તો પાણી ઓસરતાની સાથે જ ફરીથી ઘરની સાફ સફાઈ કરવા માટે પાણી ના મળે, એટલે કે ઘરની બહાર જે પાણી રહ્યું છે તે પાણીથી સાફ સફાઈ શરૂ કરી છે। ખાસ કરીને કાશીવાડ વિસ્તાર છે કે એક કાકા પણ અહીંયા વાઇપરથી સાફ સફાઈ કરતા જોવા મળ્યા છે। આપણે કાકા સાથે પહેલાં તો વાત કરીશું। કાકા અવતારો આ બાજુ, શું સ્થિતિ છે તેને લઈને? શું નામ આપનું? ઇસ્માઇલ મહેબૂબ શેખ। ઇસ્માઇલભાઈ, શું સ્થિતિ હતી કાલે ને અત્યારે અહીંયા શું સ્થિતિ છે? કાલે તો બહુ પાણી હતું, ઓટલાનો ઉપર સુધી આવી ગયેલું, અમુકના તો બિચારા લોકોના ઘરમાં આવી ગયેલા। તો અત્યારે આજ પાણીથી સાફ સફાઈ થઈ રહી? હા, સાફ સફાઈ થઈ રહી છે, કેમ કે આને ઓછું થાય તો પછી બધાથી ધોવાય। પછાડી તો બહુ પાણી છે, તમે જઈને પછાડી જોઈ લો, બહુ બધાના ઘર પાછળના ભાગોમાં પાણી છે। ત્યારે કહી શકાય અંદરના ભાગના દ્રશ્યો બતાવવા માંગીશ। હજુ બી કેટલાક એવા ઘર છે કે જ્યાં પાણી નથી ઉતર્યા। ત્યારે આ એક ઘર છે કે દરવાજો ખુલ્લો છે અને બહારથી પાણી ઉતર્યું છે, પણ હજુ પણ અંદર પાણી છે। ત્યારે કહી શકાય કે પાણી ઉતર્યા બાદ જ પરિવાર પહોંચશે અને સાફ સફાઈ શરૂ કરવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે કે હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યારે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। એક બહેન છે, આપણે એમની સાથે વાત કરી। સૌતારો બેનની છે, એમ કયા પ્રકારની સ્થિતિ છે? શું નામ છે આપનું? સતુબેન। જસુબેન, કાલે કેટલું પાણી હતું? કાલે બહુ પાણી હતું, બહુ જબરદસ્ત, સામાન બી કરવાની રહેલા હતા। પછી વેલા બરાબર મુલાના છોકરા આવ્યા ને સામાન કરાવ્યું। દર વર્ષે આ પરિસ્થિતિ હોય અમારી। પાણી ઉતરતા આવી ગયા છો પાછા? પાણી ઉતર્યું તે આવી ગયેલા, બીજાના ઘરે રોટલા પર પડેલા હતા અમે। અંદર કેટલું ઘરમાં પાણી હતું? આટલું આવી ગયું। આ ફેરી નહીં ચડે, મારા છાપરા પરથી જ પાણી જાય દર ફેરી। આ ફેરી ઊંચું કર્યું ને એટલા માટે સાફ સફાઈ કરો બધા આ જ પાણીનો ઉપયોગ કરી રહ્યા? આ જ પાણીનો ઉપયોગ કરે, પાણી બી નહીં આપે અત્યારે। આ પાણી હોય તો જ અમારે સાફ થાય ઘેર, એટલે અમારે જલ્દી જવું પડે પાણી ઉતરે પહેલા। બિલકુલ, તંત્ર કોઈ પણ જાતની તકેદારી કાળજી નથી રાખી રહ્યું, ત્યારે લોકો પહોંચી રહ્યા છે। આપને અટકાવવા માંગુ છું, મારી સાથે મુકેશ અગ્રવાલ જોડાઈ ગયા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન। મુકેશભાઈ,
કાશીવાડી વિસ્તારમાં મારા સંવાદદાતા પહોંચ્યા છે. ત્યાં ઘૂંટણથી તો શું વાત કરવી, કમરથી પણ ઉપરના પાણી વહી રહ્યા છે. આખરે આવી સ્થિતિ કેમ? બેન, પરિસ્થિતિ એવી છે કે લગભગ કાલે સવારથી જ્યારે વરસાદનો પ્રકોપ આખા શહેરના આજુબાજુના વિસ્તારમાં અનલિમિટેડ પ્રમાણમાં જ્યારે થયો ત્યારે જે બી લાઈનો કે જે બી સેટઅપ જે હતું તેની માપ કરતા કદાચ આપણે એવું કહી શકીએ કે વધારે પાણીની પરિસ્થિતિ આવીને સાથે સાથે નદી જ્યારે પાણી નહીં લઈ શકે એટલે પાણી એ કન્ડિશનની અંદર બધા કેસમાં બેક મારતા હતા, સર્જાઈ દે. મુકેશભાઈ, અમારા સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે, તે તમને સવાલ કરવા માંગે છે. જી કીર્તેશ. પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. ક્યાં છે તમારી નગરપાલિકાની ટીમો? લોકો ગંદા પાણી, ક્યાં છે તમારી નગરપાલિકાની ટીમો? લોકો ગંદા પાણીથી પોતાના ઘર સાફ કરી રહ્યા છે. તમારી જવાબદારી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આ લોકોએ મત આપીને તમને વિજેતા બનાવ્યા છો. અહીંયા તમારી ટીમો એક પણ ટીમ હાજર નથી કે પાણી ઉતરતા લોકોને મદદ મળે તે પ્રકારની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. હેલો, મને ઓડિબલ નથી થતો. બોલો, સાંભળું છું. પણ વિસ્તારમાં કદાચ મને એવું લાગે છે કે ટીમની વાત કરી રહ્યા છો, મને ઓડિબલ નથી થતું, પણ છતાંય મેં તમને બતાવું કે નગરપાલિકાની ટીમો આખા શહેરમાં લાગી છે ને કદાચ કોઈક વિસ્તારમાં અમને તકલીફ પડે છે તો હું તાત્કાલિક એ વિસ્તારમાં જોડાઈ દઉં છું. હેલો, મને ઓડિબલ નથી. બિલકુલ, હું એક દ્રશ્ય બતાવવા માંગીશ. પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંના સ્થાનિક લોકો પોતાના ઘર કેવી રીતે સાફ કરી રહ્યા છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કે મારી ટીમો છે તો ક્યાં આગળ છે આ ટીમો? આ એક ભાઈ છે, રોડ પરનું જે પાણી છે આ પાણી પોતાના ઘરમાં નાખી પોતાના ઘરની. બિલકુલ કાકા છે. કાકા, શું નામ આપનું? વાલજીભાઈ. વાલજીભાઈ, આજ પાણીથી ઘર સાફ કરો છો? ગંદા પાણીથી સાફ કરીએ છીએ. નગરપાલિકાની ટીમો નથી? આવ્યું જ નથી પાણી. ગઈકાલે આવેલા? ગઈકાલે આવ્યું તો ઘડીક આવીને જતું રહેલું. નગરપાલિકા મદદ માટે નથી કોઈ આવતું. મુકેશભાઈ, અમે તમારી વાત માની લઈએ કે તમારી જે ટીમો હશે નો ડાઉટ એ કાર્યરત હશે, તમામ ઓન ગ્રાઉન્ડ પર હાજર હશે, પરંતુ જો કોઈ વિસ્તારમાં કોઈ તમારી ટીમ નથી પહોંચી અને ત્યાં મીડિયા પહોંચ્યું છે તો આ અમારી જવાબદારી છે, જેમ તમારી જવાબદારી છે તેમ અમારી પણ જવાબદારી છે. અમે તમને એ વિસ્તાર બતાવીએ જેથી તમે તમારી ટીમોને ત્યાં મોકલી શકો અને લોકોની પરેશાની હલ થાય, એ જ અત્યારે સેન્ટરમાં હોવું જોઈએ. બેન, હું તમને 100% એ છે ને અમે એમાં જ લાગ્યા છે. જો કાશીવાડીની વાત કરું તો કાલે કાશીવાડીમાં ફૂડ પેકેટ થી લઈને ટીમો ગઈ હતી, પણ કદાચ હમણાં તાત્કાલિક ધોરણે જ્યારે આખા શહેરની અંદર વિસ્તારમાં પાણી ઉતર્યા છે અને આખી ટીમો લાગી છે અને કદાચ કાશીવાડીમાં કોઈ વિસ્તારમાં એવું થાય છે કે કદાચ ટીમો નથી પહોંચી તો તાત્કાલિક તમને હું પ્રોમિસ કરું કે તરત જ થોડીક જ વારમાં કાશીવાડીમાં તાત્કાલિક ટીમ પહોંચી જશે ને લોકોને હેલ્પફુલ થશે. આખી ટીમોને અમારી જે કોર્પોરેટરની ટીમો અને મહાનગરપાલિકાની ટીમો બધા વિસ્તારમાં છે. કદાચ વિસ્તાર મોટો છે, કોઈક વિસ્તારમાં નથી પહોંચી શકી તો હું તાત્કાલિક એ વિસ્તારમાં પહોંચેની તકેદારી લઈને તાત્કાલિક એનો ઉપાય કરું છું. બેન, અને મુકેશભાઈ, આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એ ફોલ્ટ પણ શોધવામાં આવશે કે આખરે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ? નદીઓ પાણી નથી લઈ રહી તો તેનો શું વિકલ્પ? અમારા હેડક્વાર્ટર્સ થી કાલે જે વિસ્તારોમાં લગભગ આખા શહેરમાં મેજરલી ઓવરફ્લો વધારે પાણીના લીધે ઘણા વિસ્તારોમાં પાણી હતા, એના માટે કાલે અમે જે છે બધા વિસ્તારની ફૂટેજ લીધી છે, તેના કારણ શોધીને કે કદાચ આનાથી વધારે પણ વરસાદ આવે ને કોઈ બી પરિસ્થિતિ સર્જાય તો ત્યારે તેના સાથે કેવી રીતના કંટ્રોલ કરવો તેના પર. બેન, ઘણીવાર થાય શું છે કે જયારે નદી પાણી નથી લેતી ત્યારે એ પરિસ્થિતિની અંદર ઘણીવાર એવું થાય કે અમે હેલ્પલેસ થઈ જતા હોઈએ, જયારે પાણી તો છેવટે નદીમાં જતું હોય, પણ છતાં એ વિસ્તારમાં બીજી વાર આવી તકલીફો ના પડે તેના માટે જેટલા તાત્કાલિક પગલાં લેવા પડે અને ફ્યુચર માટે જે પગલાં લેવા પડે તેના માટે અમે 100% આગળ વધીશું અને એના પર કાર્ય કરીશું. અને કાલે અમે એ પ્રમાણે કાશી વિસ્તાર તો ઠીક પણ એના સિવાય શહેરના બધા જ વિસ્તારોના અમે ફૂટેજ લીધા છે. બેન, કાલે મુકેશભાઈ, એક સવાલ કે હજુ સિઝનની શરૂઆત છે, આગામી સમયમાં પણ આ જ રીતે જો વરસાદ વરસે શું હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે? નાગરિકો ત્યાં ફોન કરી શકે, કમ્પ્લેન કરી શકે, અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે? એના માટે હેલ્પલાઇન નંબર તો છે જ, પણ એના સિવાય ઓફિસર ને કોર્પોરેટર બધા જેટલા વિસ્તારમાં વોર્ડ વાઇઝ કોર્પોરેટર, ત્યાંના કાર્યકર્તાઓ, એના સિવાય ઓફિસરો બધા વિસ્તારમાં તમને બેન સાચું ખાતરી આપું કે કાલે બી રાતના 2 વાગ્યા સુધી અમે તો હતા જ, પણ એના સિવાય અમારા મહાનગરપાલિકાના એમ્પ્લોઈઝ બી બધા જે હતા તે બી વિસ્તારમાં હતા. ચાહે ફૂડ પેકેજિંગની વાત હોય, ચાહે વિસ્તારમાં જઈને કામ કરવાની વાત હોય, પણ બેન એકદમથી વરસાદ મોર્નિંગ થી લઈને રાત સુધી કન્ટિન્યુ આવ્યું અને ઉપરવાસથી બી પાણી છોડવામાં આવ્યું.
જેની પરિસ્થિતિમાં એવું થયું કે નદી પાણી જ નહીં લેતું હતું. તે પરિસ્થિતિની અંદર થોડી જહેમત ઉઠાવવી પડી અને મહેનત વધારે લાગી, પણ તો બી વિસ્તારોને જેટલો કંટ્રોલ થાય એટલો કંટ્રોલ બેન અમે કર્યો છે. મુકેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે, અને કાશીવાડી વિસ્તારની જે સમસ્યા છે તે હલ થઈ જશે એવી આશા અમે તમારી પાસેથી જ રાખીએ છીએ. કાશીવાડી માટે જે વિસ્તાર છે તાત્કાલિક કવર કરવો છું હમણાં. આભાર તમારો અમારી સાથે વાતચીત માટે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર કાશીવાડી વિસ્તારમાં મદદ પહોંચશે. થોડા જ સમયમાં પાલિકાની ટીમ પહોંચશે તેવી બાંહેધરી આપી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે. ન્યૂઝ 18 ગુજરાતીએ પોતાની જવાબદારી નિભાવી છે, એટલે જ અમે વારંવાર કહીએ છીએ કે ન્યૂઝ 18 ગુજરાતીએ તમારી સાથે છે, તમારા પ્રશ્નોને વાચા આપશે. તમારી જે પણ સમસ્યા હશે, તમારા વિસ્તારમાં જે સમસ્યા છે, કારણ કે વરસાદની સિઝન ચાલી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ છે, તેને હલ કરવા માટે અમે તમામ સુધી સમાચારો પહોંચાડીશું. કીર્તેશ અમારા સંવાદદાતા જોડાયેલા છે. કીર્તેશ, નવસારીમાં અત્યારની જે પરિસ્થિતિ, મુકેશ અગ્રવાલે કહ્યું કે થોડા જ સમયમાં અમે અમારી ટીમને મોકલીશું અને લોકોની સમસ્યાઓ હલ થશે. બિલકુલ દીપા, ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા લોકોના પડખે ઉભા રહે છે, પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે. ત્યારે નવસારીમાં જે રીતે પાણી ભરાયા છે અને પાણી ભરાતા ઉતરી રહ્યા છે, લોકો પોતાના ઘર તરફ આવી રહ્યા છે, ત્યારે કહી શકાય કે અહીંયા નગરપાલિકાની ટીમો પહોંચી નથી. જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે મુકેશભાઈ, તેમને ન્યૂઝ 18 જાણકારી આપી છે અને તેમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં ટીમો પહોંચીને અહીંયા મદદ શરૂ કરશે. ખાસ કરીને નવસારી છેલ્લા 2 દિવસથી જળબંબાકાર હતું, સતત પાણી ભરાયા હતા અને આજે વરસાદે વિરામ લીધો છે. પાણી ઓસરતા લોકોને રાહતનો શ્વાસ લીધો છે. ફરી એક વખત ન્યૂઝ 18 પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે, તંત્રને તમામ વિગતો આપી છે અને તંત્રએ બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં જ અહીંયા ટીમો પહોંચી અને સાફ સફાઈથી લઈ તમામ જરૂરી મદદ મળશે. આભાર કીર્તેશ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. નવસારીમાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ. આ વિસ્તારમાં રહેતા 2500 થી 3000 પરિવારો અસરગ્રસ્ત છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ બાદમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે. નવસારીમાં મેઘ તાંડવથી હાહાકાર. ત્રણેય નદીઓએ નવસારીને બાનમાં લીધું છે. અંબિકા, કાવેરી કે પૂર્ણા, ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીના પાણી શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. નવસારીના અનેક વિસ્તાર બેટમાં પરિવર્તિત થઈ ગયા છે. નવસારી શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ છે. પૂર્ણા નદી 1.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકોમાં રાહત. પૂર્ણા નદીનું પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે. લોકોએ ઘરોમાં પરત ફરીને સફાઈ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે. જિલ્લાના 115 જેટલા માર્ગ બંધ કરાયા છે. વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર પાણી ફરી વળતા તંત્રએ નિર્ણય લીધો છે. 9 ઇંચ વરસાદથી આપ અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ સર્જાય. અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતુર બની છે. આસપાસના જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, ત્યાં નદીના પાણી પહોંચી રહ્યા છે. આ તરફ સુરત જિલ્લામાં સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે જિલ્લાની સ્થિતિ વિકટ બની છે. ત્યારે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીએ પણ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દેતા જે નવસારી જિલ્લાના 115 થી વધુ જે આંતરિક જિલ્લા પંચાયત હસ્તકના જે માર્ગો છે, સ્ટેટ હાઈવે છે, જે તમામ હાઈવે અને ખાસ કરીને જે ગ્રામ્ય માર્ગો 115 થી વધુ જે છે તેમને હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે જે રીતના નદીમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે અને જળસ્તર વધવાને કારણે આજે તમામ જે માર્ગો છે, માર્ગો પર પાણી નદીઓના અને જે વિવિધ જે વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળતા આજે તમામ જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકોની સુરક્ષા માટે, ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે વહીવટી તંત્ર દ્વારા એક સલામતીના ભાગરૂપે જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સુરત થયું પાણી. શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લોકો ફસાયા. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ગોડાદરામાં વરસાદ બાદ કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ રોડ રસ્તા નથી, જાણે કે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બોટનો સહારો લેવો પડી રહ્યો છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર આ લોકો ફસાયા હોવાની જાણકારી. સુરતમાં ભારે વરસાદને લઈ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે. કાપડ માર્કેટમાં કામ કરવા આવતા અને વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થયો છે. માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાં 2 ખાડી ઓવરફ્લો થવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે. સુરતના મજુરા ગેટથી સોશિયલ સર્કલ જતા રોડ પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર. વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો. સતત વરસાદને લઈને સુરતમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં વાહન ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો.